આમાં આમાં એવું હોય, ઓલા સરદારજી ભીંડો લીધો. ભીંડાની અંદર એક ભમરો ગળી ગયેલો. આ મારી અટક ભમર જ છે. એમાં સરદારજી ભીંડાને સુધારતા હતા ને એમાં એ સિંગમાલી ભમરો નીકળ્યો. હા, સરદારે પકડ્યો, ભાગવા ગયો ભમરો, ચાકુએ ચડાવ્યો. ભમરો મળ્યો ચૂં 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 કરવા, એટલે સરદારે કીધું ચૂં કર્યા ચા કર, તોલ મેં આયા ઇસીલિए કાટના પડેગા. એટલે હું જોખમાં ભેગો છું. આ ઉંમરમાં આ બાળકોને આમાં ખરેખર તમે આમ કલ્પના કરો, આ વડીલો બેઠા એ વિચાર કરો, અવડા આપણે હતા ભાડ્યા થવા, ટી શર્ટ શર્ટ આવા કઈ ભાડ્યા હતા, મરી ગયા ખાખી સડીઓ પહેરી પહેરી, વળ ખાઈ ખાઈને એટલે પગ્યા ભાઈ. આ પ્રોફેસર સાહેબ ખોટી વાત છે. અને તમે બધા ભાગશાળી આવા છોકરા ભણાવવા મળ્યા. ખરેખર અત્યારે નિશાળું જોઈએ ને શિક્ષકો જોઈએ તો આપણને એમ થાય પાછા ભણવા બેસી જાય. અને એમાં મહેસાણા બાજુથી જે સાહેબો આવ્યા છે, એ સાહેબો બોલે છોકરા નથી સમજતા, છોકરા બોલે સાહેબો નથી સમજતા. અમારી સ્કૂલમાં એ મહેસાણા બાજુથી સાહેબ આવ્યા તો એને ઓલા છોકરાને કીધું જા બોકડો લઈ આવ. એ તો ઓલો બકરો આપણો બોકડો જે બકરો આવે એ લઈ આવ્યો. ગામમાં રબારીની જોગ હતી એમાં લ્યો સાહેબ. એ કે બકરો નહીં બોકડો. એ કે બોકડો છે. પછી ખબર પડી બેહવાના બાકડો મગાવે છે, કારણ કે એવડા લીટો ઘર નો નાખે. હાવ આ ખરેખર તમે આપણે જો દરેક જિલ્લાની ભાષા અલગ અલગ. જો ભાવનગર જિલ્લાની ભાષા એવી છે કે તમે જે લખો એ જ વંચાય અને બોલો એ જ લખાય. આપણા સૌરાષ્ટ્રના 2-4 જિલ્લાની એવી ભાષા ભાઈ ખરી. પછી તમે આમ જામનગર જિલ્લામાં તમે વયા જાઓ એટલે આપણે કઈ મળ્યા થા ને એ એમ કે ભાઈટ ક્યાં થા, આપણે કઈ માણા હારો હતા કે માટી ઠાવકો. કચ્છમાં જાવ તો ઈથી વળી થોડુંક અલગ પડે ને એમાં તારાપુર વટી જાવ એટલે મેં કીધું એક એક લીટો ઘર નો આવે. આપણે કઈ કાકા હતા કોકા, અને લીટા હેરા નહીં કરે ક્યારેક ક્યારેક. આ સુરતમાં નો ઓલા જીવતા બોમ્બ મળ્યા, જીવતા બોમ્બ મળ્યા હતા ને સુરતમાંથી. હવે જીવતા એક મરી ગયેલા, આપણે કઈ ચેક તો કર્યા નહોતા, એટલે એ બોમ્બ જીવતા મળ્યા એટલે આપણે ગુજરાતની લગભગ પોલીસ ત્યાં પોગી ગઈ. ડોગ સ્ક્વોડ ને બોમ્બ સ્ક્વોડ ને કચરા પેટીમાં લઈ દડો જડે તો એની માથે મીટર લગાડે. એમાં મીટરમાં ટૂંટું ન થાય કૂતર્યું લાવે ને કૂતર્યું ઊંઘી ના પાડે પછી સાચું માને. કૂતરા ઉપર ભરોસા, માણાની જાત ઉપર ભરોસા વહી ગયા. આ ખરેખર સીએમ આવવાના હોય ને ઓલો ડોગ સ્કોડ વાળા આવે કૂતરો લઈને, કૂતરો આમ ટેજ ઉપર આટો માર લે અને કૂતરું ન ભહે તો સાહેબ ઉતરે. જો ભૂલથી કૂતરું ભહી ગયું એટલે હેલિકોપ્ટર ન્યાલી રવાના થાય. કેવું કૂતરાની કમાલ. એ ડોગ સ્ક્વોડ ને બધા બોમ્બ સ્ક્વોડ સુરતમાં એ બધું ગોતતા હતા ને એમાં ચરોતર બાજુના ભાઈ બામ વેચવા માટે નીકળ્યા. કીર્તિ તારા વિસ્તારના હતા. બામ નો થેલો ખંભે અને પોલીસે પકડ્યો. હું છે આ થેલામાં? હવે આ લીટો ઘરનો ગીડ્યો. એ કે બોમ્બ છે સાહેબ. ઓલા ગોતતા જ હતા બોમ્બ તો ડોવા. અરે સાચું બોલ કે ખોટું બોલો તો અંબાના હમ. અને સાહેબ સોટી પીડ્યો. ખાતા વાળા મારી 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 મારીને તોડી નાખ્યો ને એમાં 3-4 લાકડી ઓલા થેલા ઉપર ગઈ ને બામની બોટલો ફાટી એમાં બામ બારી નીકળે. એટલે પોલીસે હું ગીને કીધું આ તો બામ છે. તક સાહેબ કહું તો શું બોમ્બ છે બોમ્બ છે. અરે કે વેલો બોલ વેલો બોલ. હવે આ બામ નું શું કરવું? ઓલો કે મારા આમાં છોડી ગયો ભાઈ. અને હું ઘણી વાર કહું તમે જે વસ્તુ બનો એ પરફેક્ટ બનો. જે જગ્યાએ જાઓ એ પૂરી તૈયારીમાં જાઓ. વિદ્યાર્થી બન્યા તો વિદ્યાર્થી સ્કૂલમાં, કોઈના લગ્નમાં ગયા તો એ બસ જાનિયા, જેથી કરીને એ વરનો બાપ પણ ઉજળો લાગે. આ તૈયારી બહેનોમાં ખરી, આપણામાં બહુ ઓછું. હા બહેનો છેતરા હે નહીં. આપણે એમ અને ખરેખર બહેનો એમ કે તમારા ભાઈ ભોળા, હકીકત ભોળા. આપણે કઈક ખરીદી કરવા જાવ ને સાહેબ તો થોડાક વાયડાઈમાં રહેવું, બહુ વાજબી નહીં કરાવી. દાયદાને ભાઈ ચાલે નીકળી જાય, ઓછા શું કરાવે એમાં ટળી ગયા અડધા. તો એક ભાઈ કીધું કે તમે ગરીબ કેમ થઈ ગયા હતા? કરોડપતિના વેમમાં. આવડા બધા ઘરને રૂપિયા લાવતા હતા તો ઓલા લોનું માં મળ્યા લાવવા, પછી હપ્તા કોણ મારો બાપ ભરે?
પછી હું આપણે હકાભાઈ એમ કે પૂનમ ભરે પણ હપ્તા નો ભરે. હમણાં અમારી સ્કૂલે ગયો ને, ઓફિસમાં બેઠો હતો, એક નાની દીકરી 3જા 4થા ધોરણની, એ અંદર આવી ઓફિસમાં અને મને કે અંકલ મારો હાથ જોવો જોઈએ, મોટી થઈને હું શું બનીશ. મેં કીધું આ દીકરીએ કીધું નાની ક્યાં સાહેબ આપણે ના પાડવી હતી. ઓલી નાની એવી દીકરી હતી, મેં એનો હાથ પકડીને કીધું બેટા એને એમ કે આને જ્યોતિષ આવડતું હશે. મને શું આવડે? હું ટક્કર લઈ ગયો. મેં દીકરી તું એક કહું લખી લે બેટા, તું મોટી બનીને ડોશી બની. આ મારું જ્યોતિષ ખોટું છે? આપણે આવું જોઈએ છે છોકરાઓ? આવજો કારક. પણ એક વાત નક્કી છે કે આપણે થોડું ઘણું આપણામાં અહંકાર છે, પુરુષ જાતમાં અહંકાર છે. ધારા બોલાવવા ન બોલાવાના હોય, કોઈના પ્રસંગમાં ગયા હોય ને એમાં હાઢું હોય એને તો ખાસ ધ્યાન રાખવું પડે. એકચ્યુઅલી અમારું સામું જોયું નહીં અને એમાં તાજા સુધરાઈ તો હાવ દખ દે. બહેનોમાં એવું નહીં. હા, આપણે જો અત્યારે આ રોડ ઉપર સિસોડા ચાલુ થયા શેરડીના રસના, તો આપણે ગાડી ઉભી રાખશું ને ભગાભાઈ, તો આપણે ઉભા રાખીને એમ કે ભાઈ 5 ગ્લાસ આવવા દે રસના, એટલે ઓલો શું કરે એક દોથો બરફ નાખશે અને એમાં રસ નાખશે. આપણે પૈસા દઈ રસના અને પછી ઉભા બરફના ગાંગડા સોહીને વહી આવીએ. પોણો ગ્લાસ તો બરફ નો ભર જામણો. આ બહેનો આવી ભૂલ નહીં કરે. બહેનો કે છે ને લાવે ભાઈ રસ આપજે, એ રસ લે તો હું કે બરફ નો નાખતો, મારા દીકરા એના બરફ નો નાખે. બોલો, આખા રસ ના ભર દે. પછી બહેનો શું કરે ખબર? 2 ઘૂંટલા ભર લે, જેમ ખાલો થાય એમ કે નાખ થોડોક બરફ. એ પૈસા રસ ના આપે એટલે રસ જ લે છે, બરફ મફતમાં લે. આપણે પૈસા રસ ના દઈને બરફના ગાંગડા ખાઈને વહી આવીએ, એવા અભિમાન છે આપણે. અને બહેનો આટલી બધી સંખ્યામાં છે એટલે કોઈ એમ કહેતો ફેર એન્ડ લવલી થી કોઈ ધોળું થતું વસ્તુ ખોટી છે. એ એડવર્ટાઇઝમાં જે છોકરીઓ આવે ને ઓલરેડી ધોળિયું હોય જ. ફેર એન્ડ લવલી થી ધોળું નથી થવાતું, ખોટી વાત. આ ફેર એન્ડ લવલી થી ધોળું થવાતું હોય તો મહિનો ભેંસને સોપડો, ભેંસના વાનમાં ફેર થાય તો આ ઉપયોગ કરવો એમ નહીં. હું આપણે સૌરાષ્ટ્રના તો ખાસ કહું છું કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં કયો પાવડર વાપરવો. આ દેશનું ભાગવત નક્કી કરે, આ દેશની રામાયણ નક્કી કરે, આ દેશનું શાસ્ત્ર નક્કી કરે કે તમારા ઘરમાં શું હોવું જોઈએ. ખરેખર આ મોઢાની લાઈટ કોઈ લગાડવાથી આવતી જ નથી. તમારે કોઈ પણ ને પૂછી લેવાનું, કોઈ પણ એવો ડોક્ટર હોય કે સ્ક્રીનનો ડોક્ટર હોય, કોઈ પણ વસ્તુ લગાડવાથી એની લાઈટ આવતી જ નથી. લાઈટ શેનાથી આવે? તમારા ઈષ્ટદેવનું 6 મહિના તમે રટણ કરો અને જો તમારા મોઢાની લાઈટ ન આવવા મળે સાહેબ તો હું ગાવાનું બેન કરી દઉં. તમે જે ભગવતીને માનતા હો, હોનલ 6 મહિના કરો, ખોડલ 6 મહિના કરો, પીઠળ તમે 6 મહિના કરો. રોજ હવારમાં એના નામની 1 માળા તમે કરી નાખો અને તમારા મોઢાનું તેજ ન વધે સાહેબ હું ગાવાનું બેન કરી દઉં. આ હીરાનું નક્કી કરે. તમારા છોકરાને તમારે કેવા કપડા પહેરાવાય, અમિતાભભાઈ કે ઈ કરવાનું નથી. આપણે મોદી સાહેબ કહેતા અત્યારે તો દિલ્હી છે, આમ જો કે ગુજરાતમાં મજા છે ભગાભાઈ. અહીંયા જો આનંદીબેન મુખ્યમંત્રી, આખો ગુજરાત આણંદ. અને આમ થાય નડિયાદ જાય એટલે આડું આણંદ આવે. અને ત્યાં દિલ્હીમાં મોદી બાપુ બેસી ગયા, એનું ભાષણ સાંભળો એટલે હમણાં ભાષણ એવું કર્યું ભાઈ, અમેરિકામાં ભારતમાં ફેર છે. અમેરિકામાં ઓબામા છે જ્યારે ભારતમાં અંબામાં છે ભાઈઓ. વાતે હાશી ના દેશ અંબાનો છે. અંબાનો અર્થ એ થાય સંસ્કૃતમાં માને અંબા કહેવાય. એમાંની દક્ષિણમાં અમ્મા આવ્યું. માનો જ સંસ્કૃત અંબા છે. અંબા કોઈ નામ નથી, માં કયો કે અંબા કયો. અને હવે તો જો કે આપણે માં કહેતા શરમાઈ છે ને, લગભગ ભણેલા બધા મમ્મી જ બોલે છે. લગભગ બધા મમ્મી, ગામડામાં મમ્મી ગળી ગયા. પાછું તમે કોઈ પણ દેશમાં, એ અંગ્રેજ દેશમાં તમે જી આવો, એક પણ દેશમાં એની માને એ લોકો મમ્મી નથી કહેતા, મોમ બોલે. મમ્મી શબ્દ નથી વપરાતો, કારણ કે એને મમ્મીના અર્થની ખબર છે ને આ દેશને મમ્મીના અર્થની ખબર નથી, એટલે મમ્મી કહે. કારણ કે આ દેશને મમ્મી શબ્દ પકડાવી દેવામાં આવ્યો. શું કામ? તમે વિશ્વમાં આટો મારી લ્યો, આ બધાની કૃપાથી, સમાજની કૃપાથી, મારા ગુરુની કૃપાથી, કુળદેવીની કૃપાથી લગભગ 15 દેશમાં હું ગયો છું.
પણ ભગાભાઈ ન્યાલી આવીને કોઈ એમ પૂછે કે અમેરિકાથી લઈ અને આ બધા દેશોમાં તમને ભારત કરતા કે ભારત કેમ તમને મહાન લાગે? હા, એની ડિસિપ્લિનને મારા પ્રણામ, એની ચોખ્ખાઈને મારા પ્રણામ, એના વિવેકને મારા પ્રણામ, પણ આખી દુનિયામાં આટો મારી લ્યો, આ ભારત જેવી તમને માં ક્યાંય જોવા ન મળે સાહેબ. આ દેશની માં જેવી માં તમને જોવા ન મળે. આ ભગવતી હાલી જાતી તો માં કહેવાય. માં શબ્દ છે એકાંગશ્રી મંત્ર છે, ખાલી આખો ગાયત્રી મંત્ર બોલો અને જે ફળ મળે ને એટલું જ ફળ ખાલી માં બોલો છો ને સાહેબ ત્યાં મળે. અને તમે ભલે ગમે એટલા ભણેલા હો, ભલે રોજ તમે અંગ્રેજી બોલતા હો, રોજ તમે ઘરે અંગ્રેજી બોલો, પણ તમારું વાંચીતા માથું ભટકાય ત્યારે તો એ માં એમ જ થઈ જાય, એ મમ્મી નથી થતું. કારણ કે અંદર માં પડ્યું છે, મમ્મી તો મગજમાં નાખવામાં આવ્યું. એટલે પરદેશ આ દેશની માં છે ને મમ્મી બનાવી નાખે. મમ્મીનો અર્થ થાય મળતું. મમ્મીનું ગુજરાતી ચોખ્ખું થાય લાશ. ભાઈ આમ રહ્યો ને થોડા, બેનો વિભાગમાં બેનોને જ રહેવાય. પણ વાંધો નહીં, જતા આમ રહેજો થોડોક. આમ કોઈ બેઠા હોય ને એ લોકો બેઠા બેઠા સાંભળે છે હખે, એમાં એક પણ વ્યક્તિ ઊભી નથી. જો આ બહેનોનો વિવેક. અને આપણે ગમે એમ કહીએ ને તોય ઘણા સિંગમાં ડોડા ઊભા હોય એમ ઊભા હોય. કારણ કે ઘરેલી નક્કી કરીને જ આવ્યા હોય કે આપણે આમ જ ઊભું રહેવું છે. એટલે વધારે શું તમને કહેવાનું હોય, પણ ગરમી છે બધાને બહુ થતી છે. લગભગ તો અહીંયા તો નથી કાં બેટા ગરમી? અમારા મૂકો કહેતો હતો મને કે કાકા ગરમી બિલકુલ નથી. દેવાંગે વીમો કર્યો છે, ભૂલ કરી. કારણ કે મંજીરું દેવાંગ લગ્ન પછી શીખાય. મેં તને કહેતો હતો. હવે આના માગા આવે ને હામા વાળા પૂછે છે કે દેવાંગ ધંધો શું કરે, અમારે હું કેવું ઈ કયો. હવે આ એકે ભૂલ કરી આને ટ્રેન વહી ગઈ. ભગાભાઈ ગમે એટલા લગ્ન ગીત ગાય, આ લગ્નમાં ધ્યાન ન દે. આપણે લગ્ન ગીત ગાય એટલે એને ગાળ્યું જ લાગે. અમારે ખેમરાજ ને ટ્રેન વહી ગઈ, સતી ટિકિટે ટ્રેન ગઈ બોલ. અને હવે ઈ ટિકિટ ની ટ્રેન પાછી આવવાની નથી, વાત ફાઈનલ. અને એને માંડી લીધું. મને કહેતો હતો મને કે આ વખતે શિવરાત્રીમાં જવું, પછી પાછું નથી આવવું. એટલે અમારા ત્રિમૂર્તિને તાળીઓથી વધાવો. બહુ સારા માઇક છે. વંશરાજ નામ જ એવું રાખે એટલે તમે મોડું કહી જ ન શકો. અને બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, આવો પ્રોગ્રામ હોય તો આવા સારા માઇક જોવે, લગ્ન કરવા સારી વાઇફ જોવે. પણ માઇકમાં વાઇફમાં ફેર એટલો, આની સામું બોલી એકાય. આને બંધ કરવાની સ્વિચ આવે, તરત માની જાય. ત્રીજી વાત ભગાભાઈ, આ બગડ્યું હોય તો રિપેર થાય. ઘણું બધું છે ન કહેવાય, પણ નોક ફાઈ હોય તો અડધી કિંમતમાં વેચીએ ન ખાય. પણ માઇક બહુ સારા છે અને વિડીયો વાળા બહુ સારા છે. ક્યાંથી લેવા જીરાફના મોઢા જેવું? હા હા હા. અને આખી વેરાવળ ગણેશ વિડીયો એમને આખી ટીમ છે. તાળીના ગળાથી આપણે એમને બધાઓ. બહુ બધું વ્યવસ્થિત છે. તમે પણ બધા બહુ સારા છો. અને એમાં બામણાસામાં તો અમારે કાંઈ બોલાય નહીં. ઘરનો ડાયરો, રાજ જેવું ધાબુ, ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર, મોહાળ જમવાનું મા પીરહણે. આવો મારા વાલા. વાહ વાહ, શું નામ રાખ્યા? કરણ. વાહ કરણ વાહ. તારું નામ ભાઈ? હે આનું નામ ધ્રુવ. વાહ, એ બધાના નામ દે. વાહ કરણ, વાહ કરણ ને તાળીઓથી વધાવો. વાહ, ધન્યવાદ ધન્યવાદ. નાખી દે બધા. હા વાહ વાહ, બહુ સરસ હો. હાશવણ હારી જાવ પણ. હા, અને ખરેખર આ બાળકોને તેડે ની મને ગમે. આ શહેરમાં આવું નથી. હા, અત્યારે હું છે શહેરમાં છોકરા હાટું રાંદલ તેડે, પણ છોકરાને કોઈ નથી તેડતા. એ રેઠા રખડતા સડિયું વિඥાન.
આપણે પૂછ્યું કોનો છોકરો, તમે શું કામ કે લે. અમુક છોકરાને બતાવ્યો નતો ને હમણાંથી ભગાભાઈ હું કંઈક નવું શીખ્યો. જેના ઘરે જાવ ને આમ તો બેહવા, તો એના છોકરાને મારી બાજુમાં બેહાડીને એને પૂછું મારું નામ શું એમ. આપણા માનની ખબર પડી જાય એ ઘીરે હું છે, કારણ કે એની ઘીરે જે નામે આપણને બોલાવતા ને એ જ નામે છોકરો બોલે. માયો આયો છે ખબર પડી જાય કે આ કરે એટલું જ છે. આપણે એમ અભિમાનમાં ન રહે બધે માયા ભાઈ જ કે. હા ખરેખર કોઈ વ્યામમાં રહેવું જ નહીં. હા આ કૃષ્ણએ તે કંસને માર્યો ને ભાઈ મથુરા જઈને, ત્યારે ગોકુળને ખબર પડી કે આ આપણી વચ્ચે હતો, બાકી નાચે ઓળખ્યો નતો ઠેઠું. એકવાર તો નાચ બારો કાઢ્યો, મોટો છે પછી મણીની ચોરી નાખ. અને છેવટે આપણે શું કર્યું એનો ભેદ આપણે જાણીએ છીએ. અને હું તો આપણે એટલું જ કહું કે ભલે ઘરે ભાગવત કથા ના બેસાડો મુબારક, પણ તમારા ઘરની અંદર ભાગવત અને ગીતા બે ગ્રંથ તમારા ઘરમાં હોવા જોઈએ છે. બે ગ્રંથ ખાલી તમારા ઘરમાં પીડાય છે ને, અરે છોડો એક મચ્છરબત્તી તમે લગાવી ગયો ને આજુબાજુ જો એક મચ્છર ના આવે તો તમારા ઘરમાં ભાગવત અને શ્રીમદ ગીતા આ બે વસ્તુ પડી છે ને તો કોઈ દી તમારા ઘરમાં કળિયુગ પ્રવેશ ન કરે છે. એ વાત 100%ની. અરે છોડો અથવા તમારી ઘરે કોઈ મહેમાન આવે એ કેવો બુદ્ધિનો છે, કેવો સંસ્કારનો છે, કેવા લખણનો છે એ જાણવું હોય તો ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. અને તમારે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હોય છે એવી ચેનલ આવીને ઉભો રહી જાય. આ નરું સત્ય. અરે અત્યારે ખાલી નો મોબાઈલ જોઈ લો તો ખબર પડી જાય કે આમાં હું પીડ્યું. અને કહેતા શરમ લાગે સાહેબ, કહેવા ગયો આજના યુવાનો તમને તાત્કાલિક મોબાઈલ પણ હાથમાં નહીં આપે. આ વોટ્સઅપે મારી નાખ્યો સમાજને. અને આખા એક જુનાગઢ જિલ્લાના તમે મોબાઈલ ભેગા કરો એટલે આખા અમેરિકામાં ન નીકળે, જેને સંશોધન કર્યું એને. કારણ કે બુદ્ધિશાળી છે અને એને ખબર છે કેમ જીવાય. એના સમય પૂરતો એનો મોબાઈલનો ઉપયોગ કરશે. અને આપણે તો રીંગણા વેચતો હોય ઈ મોબાઈલ ની નાટા મારતો હોય. તારો કેટલા કિલો પીડ્યા, 15 કિલો દઈ જા. નહીં નહીં નહીં, બધું આ વોટ્સઅપ આવ્યા એટલે તો હાવ ટળી ગયા હાવ. પેલા જો છોકરી છોકરાને સંબંધ થતા તો ઘરેણા મોકલતા, કપડા મોકલતા. હવે સાહેબ એ માયલું કાંઈ નહીં. છોકરી છોકરાને સંબંધ થાય મારા વાલીડા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય ભાઈ હુઈ ગયો, હુઈ ન જોઈએ, ગોદડા હોપટ મેસેજ જતા હોય. એક છોકરાએ આ બાજુ ને આપણે સૌરાષ્ટ્રની વાત જ નતો, આ બધી આફ્રિકાની વાતો કરું. હા તમને એમ થાય કે આની વાત જ છે નહીં. આ તો બહાર આવું બને છે એટલે આવું આપણે ન કરતા એમ. જોકે આપણે આવું કરતા જ ન હોય. આજ કેવા જમાલડા બધા રૂડા રૂપાળા, એ થોડા બિચારા આવું પગલું ભરીએ કે કોઈ. પેલા હવા મહિનાનું બાળક થતું ત્યાં સુધી સાહેબ કોઈનું મોઢું જોવા ન દેતા, બરાબર. અત્યારે બાળકનો જન્મ થાય, નર્સ બેન બોલાવે એના પપ્પાને કે તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. એટલે દીકરો જેવો તેડી નર્સ બેન ઉભા હોય તો પેલો વેલો બાપો આડો મોબાઈલ લઈને એનો ફોટા પાડતો હોય. બાપના પેલા મોબાઈલ છોકરો જોવે છે. ઈ હવે કેવા થાય નક્કી કરો. હજી તો ઈ ફાલ તો બાકી છે. ઈ વાટીઓ શું કરશે? કારણ કે અત્યારે જે યુવા પેઢી છે, અત્યારે જે વડીલો જે છે એમાં સંસ્કાર હતા જ. કેટલી ભાગવતો, કેટલી ગામડે કથા ચાલે છે અત્યારે. કોઈ અત્યારે એવું ગામ બાકી નથી કે ચૈત્ર મહિનાની અંદર કોઈ ધાર્મિક પ્રસંગ કે કોઈ વ્યક્તિ એવો બાકી ન હોય. નહીતર તમે સાંભળજો પેઢી હોય અત્યારે એક સત્યનારાયણની કથા થતી ગીરે. પણ જેના બાપે બે હાથમાં હેરા સોર્યા હોય એની પ્રજા કોઈ દી દાન ન આપે કઈ. અત્યારે પરિસ્થિતિ સારી છે. આ પ્રોગ્રામમાં જો તો એટલું માણા થાય, કથાઓ ચાલતી હોય તો એટલું માણા થાય. બાકી સતયુગમાં ને એમાં આવું કઈ થતું જ નહીં. હમણાં એક છોકરાએ મેસેજ, એટલે વાત આઈની નથી કરતો એમ મોજથી બેસ્યો. અહીંયા તો આપણે હારા સી પછી તો ક્યાં વાત છે. હા એક છોકરાએ વાળું કરીને મેં કીધું એમ ગોદડામાં ગોઠવાઈ ગયેલો અને ન્યાલી મેસેજ છોડ્યો. અને શરૂઆતના તો મેસેજ બધા એવા જ હોય. સૂતી હો તો સપના મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે, હસતી હો તો હસી મોકલજે, જાગતી હો તો શમણા મોકલજે. વાહ વાહ. મેસેજ ગયો ત્યાં અને દીકરીએ મેસેજ વાંચ્યો. વાંચીને છું કે આ લુખેશ મરવાનો થયો. જે તું જવાબ મોકલ્યો ટકો તોડી નાખે એવો. ઓલી ટૂંકું જ લખીને મોકલ્યું, વાસણ ધોઉં છું એઠવાડો મોકલું. ઓલા મોબાઈલ ગટરમાં નાખી દીધો કે આજથી મેસેજ કરે મેસેજ ના ભેટ ન હોય. એક બેન
કટલેરીની દુકાને ગયા. બહેનોની સંખ્યા વધારે છે એટલે થોડી ઘણી એની વાતો લઈ, નકર એમ થાય કે રોયા અમારે કઈ વાતો લાવતા નથી. 1:30 વાગ્યા એટલે 2 વાગ્યા 1:30. એક બેન કટલેરીની દુકાન, ઝીણો જોક છે, પકડાય પકડજો, બહુ ઝીણો ઘાસ. અને જ્યારે સમજાય ત્યારે દાંત કાઢવાય, અત્યારે હસી લેવું ફરજિયાત નથી, જ્યારે સમજાય ત્યારે. પણ એ કટલેરીની દુકાને ગયા. બેનો લગભગ કટલેરીની દુકાન સિવાય બીજે ક્યાંય બહુ ઓછું જવાનું હોય. હમણાં એક બેન એના પતિને કીધું, સાંભળો છો કે ચૈતર મહિનો છે ને કેટલી જગ્યાએ કથાઓમાં હાજરી દેવાની હોય, તો એકચ્યુઅલી ગળા માટે મારા માટે કંઈક લેતા આવો ને. તો મારો દીકરો વીખની ટીકડી લીધો છે. બોલો કેવો હોશિયાર છે. હાર મગાવે તારી માં. એટલે બેન કટલેરીની દુકાને ગયા, અને કટલેરીની દુકાને ગયા, અને કટલેરીના દુકાનના માલિક ઉપર ખીજાણ કે આ દુકાન તમારી છે, શોપ તમારી છે. હા, તો તમારી દુકાનમાં આવા ફોટા રાખો છો? તમારી દુકાનમાં મોડલિંગ બહેનોના ફોટા હોવા જોઈએ, હિરોઈન બહેનોના ફોટા હોવા જોઈએ. આ કાળી બોબડીબાઈ નો ફોટો રાખ્યો. ત્યારે એ બોલ્યો ઓલો ભાઈ કે માફ કરજો બેન, એ ફોટો નથી, અરીસો છે. ઘરે મોઢા જોવો છો કે ધોડ્યા જાવો એમ. અને ખરેખર માણસ પોતાનું દર્પણ જોઈ લે. મુખડા દેખ લે ભાઈ દર્પણ મેં. દુનિયા કરતા તો હું કઈ જગ્યાએ છું, મારે શું કરવું જોવે, હું કોનો દીકરો છું, મારે કોની ભેગું બેહાય, કેવું બોલાય, કેમ રેવાય, શું ખવાય, શું પીવાય. મઢડાઈ હોનબાઈ માં એમ કહેતા કે જેના મોઢામાં દુર્ગંધ આવે એનો હાથ કોઈ દી માં ન સાંભળે. અને ત્રીજી વાત કે આ બધી વ્યવસ્થા છે હો ભાઈ, એ કોઈ વસ્તુ ખરાબ નથી. પાછી એ તમને ડિક્લેર કે એનો અર્થ એ નથી કે હું પીવું છું એમ, પણ એ બધી વ્યવસ્થા છે. કોને પીવું એ જરૂરી છે. 20 રૂપિયાની દાડી કરીને આવતો હોય ને એની ઘરવાળીને મારીને એમ કે લાવ્યો 50 રૂપિયા, એને માકડ મારવાની જ પીવાય. હા, મને ખબર છે, લાખો રૂપિયા આપો તો કામ ન થાય. એ ઘણી વાર અમુક જણા એક બોટલમાં કરી દેતા હોય, સહી ફાઇલમાં. આની વાત નથી, સિમ્બલના ખીણની વાત કરું. સિમ્બલની ખીણમાં બસ જાતી અને લૂંટારો આડા ફીડ્યા સાહેબ, અને બંદૂકો ઠેરાવી. આ ઝીણો ઘાસ હાવ. બસનો ડ્રાઈવર નીચે ઉતરી ગયો, ભાઈ મારના મત, મેં નહીં ચલાઉંગા આગે. અને બંદૂકોના ભડાકા કર્યા, અને 5-6 જણા બસમાં ગયા, અને આખી બસમાં જેટલા પૈસા હતા માણસોના ખીચામાં એ બધા ભેગા કરી લીધા, ગણ્યા તો મૂળ 35,000 નીકળ્યા આખી બસમાં લઈ. આનો સરદાર હતો ગુંડાઓનો, લૂંટારૂનો. એને કીધું દઈ ગયો પોત પોતાના પાસા, નથી લૂંટવી બસ. અરે ઓલા કે એટલા તો એટલા, ના દઈ ગયો બધાને પાસા. આવી હાવ લુખેશ બસ નીકળે, હાવ દઈ ગયો પોત પોતાના પાસા. ઓલા કે પણ જેટલા આવ્યા એટલા, ના ના નો લૂંટાય. ડ્રાઈવર ને કે કહેજે કોઈ આગળ પૂછે તો લૂંટી કે નહીં. ઓલા કે પણ સાહેબ 35,000 તો 35,000, કે ગાંડા લાખ તો નક્કી કરેલા છે. 70 હું ઘરના ભરવા. અને ખરેખર હવે તો અમે આપણું ગુજરાત તો ગતિશીલ ગુજરાત બનવાનું, એવું ગતિશીલ બનવાનું. સાંજે રીંગણી સોંપી આવવાનું, સવારે રીંગણા ઉતારી આવવાનું. જેમ તેમ ગતિ પકડી, ઝડપની મજા છે. બહુ સરસ છે. પણ મૂળ મુદ્દા ઉપર આવું, જે બનો એ પરફેક્ટ બનો. વાત ન્યા અટકતી. જ્યાં જાવું ત્યાં બરાબર જાવું, સાંભળવા જાવું તો બરોબર સાંભળવું. પછી ગીત ગવાતા હોય, ભજન ગવાતા હોય, એ તમારી પોતાની. અમે અમારી તૈયારીમાં જ આવીએ એટલે કલાકાર થઈને જ આવે. એમ કે અમને એકચ્યુઅલી માથું દુખે છે તો ઘરે રહેવાય. જે બનો એ પરફેક્ટ બનો, એટલે એની અંદર તમને વેગ મળે. એક નાટકની અંદર તમને નાનું એવું પાત્ર મળે, અને ઈ તમે જ્યારે બરાબર ભજવો છો ત્યારે તમને મુખ્ય પાત્ર મળે. તમે ધારાસભ્ય બનીને આવ્યો પરફેક્ટ ભજવો છો તો અમુક સમય જતા તમને મંત્રી પદ મળે, પછી મુખ્યમંત્રી પણ બની શકો. આ નો ચા વેચવા વાળા જો પીએમ બની શકતા હોય, આ એનો ધ્યેય. કોઈ પણ નો જે આ સૂર્ય ઉગે છે આથમે છે ત્યાં સુધી સાહેબ એકલું અગ્નિ જ વરહે છે, પણ કોઈનું કપડું બળતું નથી.
પણ ખાલી એક બિલોરી કાચ લ્યો ને 2.5 બાય 2.5 ઇંચના કિરણને એકત્રિત કરીને ખાલી ટીલડી પાડો તો એટલા જ કિરણો એક થઈ જાય તો સામે આગ લાગી જાય. તો 5 ફૂટના કિરણો એક કરે તો કેવડું થાય? આ મારીને તમારી બુદ્ધિ છે ને આડીવળી વિખરાઈ જાય છે એટલે માણસ પરફેક્ટ નથી થઈ શકતો. બાકી કેન્દ્રિત કરી અને દાખલા તરીકે ભણતર હોય તો ભણતરમાં જ લગાડે, ધંધો હોય તો ધંધામાં જ લગાડે. અને તમે અહીંયા બેઠા છો ત્યારે સુરતાથી જ તમે બધા જ્યારે સાંભળતા હો ત્યારે અમારો પણ ધ્યેય એવો જ હામો થઈ જતો હોય. જ્યાં જાવ અહીંયા પરફેક્ટ. એનો એક નાનો પ્રસંગ, એક જબરજસ્ત મંદિર હતું. એમાં કોઈ સંત મહંત કે કોઈ આખું ટ્રસ્ટ સાહેબ ચલાવતું હતું મંદિરને. એની અંદર બધા કર્મચારી હતા. આરતી ઉતારવા વાળો પગારદાર, નગારું વગાડવા વાળો પગારદાર, ઝાલર વગાડવા વાળો પગારદાર, શંખ વગાડનાર પગારદાર, સાફ સફાઈ વાળા પગારદાર. અને એમાં જે ઝાલર વગાડતો હતો ને, સાંભળજો આ વાત, એમાં જે ઝાલર વગાડતો હતો ભગાભાઈ, આરતીની અંદર એટલો બધો એમ કહેવાય કે એ દિલથી ઝાલર વગાડતો અને આરતીની અંદર એ ખોવાઈ જતો. આ તબલા કે આ મંજીરા વાળા જાય બેઠા છે, આ તમને એમ લાગે કે આ 5 કે 7 હજાર હાટું વાગતા છે? જો આ બેઠા છે, આની વધારેમાં વધારે મહેનત આ લોકોની છે. અમે બે ભાઈ બદલતા રહી, પણ આ જે તૂટે છે પાછું સવારમાં જો તો ઓછામાં ઓછા રૂપિયાના છે. આ વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી. પણ એક હું જે કહેવા જઈ રહ્યો છું કે આજે એ જમજમાટિયા મંજીરાની બોલતી હોય તો તમને એમ લાગે નહીં, એ માણસ એ તાલમાં સુરમાં ખોવાઈ જાય છે ત્યારે એને દેહનું ભાન નથી રહેતું એટલે એને થાક નથી લાગતો. બાકી રામદેવજી મહારાજથી ન થાય. અરે મવી તો વાતો કરે યોગા હે કાંઈ બાકી આવે ઘડીક વગાડવા, દાઢી બાઢી ખખડી જાય નહીં. પણ મારું મૂળ કહેવાનો અર્થ કે એ જ્યારે તાલની અંદર ખોવાઈ જાય છે અને જ્યારે જમજમાટીથી વાગતા હોય, 2 કલાકના એક એમ કહેવાય કલાકારોના 2 કલાકના રાઉન્ડ હોય, છતાં થાક નથી લાગતો, પરસેવે રેબજેબ થઈ ગયા હોય અને છતાં થાક નથી લાગતો. એનું કારણ એ છે કે ત્યારે પરકાયા પ્રવેશ થઈ જતો હોય. એમાં માણસ એટલો બધો દિલથી, જે આનો એક શબ્દ ચૂકશો તો આખી વાત ચૂકાય એવી એક નાની એવી વાત છે. એવો દિલથી જ્યારે ઝાલર વગાડે ભાઈ, આપણે ઘણા જોજો આ બહેનો કીર્તન ગાતા હોય કે આપણે કોઈ ભાઈઓ ઘણીવાર ગરબી ગાતા હોય, ધૂન ગાતા હોય તો ગામ હોય ને 2-5 જણા એવા હોય કે તાળીના તાલમાં એટલા બધા ગાંડા થઈ જાય તો આપણે એમ થાય કે આને ઓતાર આવે કે હું. હમણાં જ ભાઈ જાય રમતા હતા, અરે વડીલ જે બેહાણું મારતા હતા, આ ક્યાંથી આવે? આ ઝાલર એટલું બધું એમ કે ભાઈ ખોવાઈ જતો તો ભગવાનની મૂર્તિની અંદર, આરતીના તાલમાં એટલો બધો તલીન થઈ જતો. ઘણીવાર હાથમાં લાકડાનો દંડ પડી ગયો હોય અને પોતાના આંગળા મળતા લાગવા, આંગળા ફાટી જતા અને કોણી સુધી લોહી આવતું તો એ માણસને ધ્યાન નહોતું રહેતું. અને જેટલા આરતીમાં આવતા ને સાહેબ, એ માણસો જેટલા ભગવાન સામું જોતા ને એટલું જ એના તાલમાં ખોવાઈ જતા કે વાહ દોસ્ત, વાહ તારી મોજ, વાહ તારી મોજ. સમય જતા, ટૂંકી વાત લઉં કે સમય જતા એ ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે આપણા જેટલા એ કર્મચારીઓ છે એમાં અભણ હોય એને કાઢી નાખો, ભણેલાની ભરતી કરો. આ ઝાલર વગાડતો હતો જે યુવાન એને બોલાવે છે ઓફિસમાં, કહે છે ભાઈ તું કેટલું ભણેલો છો, તારા સર્ટિફિકેટ દે અમને. એ માણસ રોઈ પડ્યો, બાપા હું ગરીબ માણાનો દીકરો, નિશાળનું પગથિયું કોઈ દી ચડ્યો નથી, સ્કૂલે ગયો નથી, અભણ છું. ઓ અભણ છો? હા. તક તો આલે તારો અત્યાર સુધીનો પગાર ટ્રસ્ટે નક્કી કર્યું છે, અભણને કાઢી નાખવાના છે, ભણેલાને ભરતીમાં લેવાના છે. આલે આ તારો પગાર, હવે કાલથી ન આવતો. અને ઓલા માણાની આંખમાં દડ દડ મળ્યા હું પડવા કે બાપા મારા ભણતર કરતા મારા ભાવ હામું તો જુઓ ક્યારે. સામેલી જવાબ આવ્યો, ભાઈ દયા ડાકણને ખાય, આમાં ન ચાલે. ટ્રસ્ટે નક્કી કર્યું આ માણસને કાઢી નાખ્યો. પણ જેટલા મંદિરમાં આવતા હતા ને આરતીને ટાણે, પણ આ માણસ વયો ગયો ને ત્યારે જાણે મંદિરમાં આભા વહી ગઈ હોય. આપણા વિસ્તારમાંથી એક માણસ વયો ગયો હોય ને તો એ વિસ્તારની આભા વહી જાય. આ માણસ મંદિરમાં વયો ગયો જાણે મૂર્તિમાં પ્રાણ વયા ગયા હોય એમ. અરે આપણા ઘરમાં જ આ ધૂળ ધોયું ફરાક પહેરીને દીકરી રમતી હોય, પણ એ દીકરીની આભા આપણા ઘરમાં કેટલી હતી ખબર ક્યારે પડે? એને વળાવીને પાછા પોતાના ઘરે આવો ને ત્યારે એનું ઘર તમને એમ કહેવાય ખાવા તોડતું હોય, ત્યારે ખબર પડે મારા ઘરની અંદર આભા મારા દીકરીની હતી. આ માણસ વયો ગયો. 1 દી થયો, 2 દી થયો. પેલા માણસો હતા એ વિચાર કરે કે કદાચ બહારગામ ગયો હશે, કદાચ બીમાર હશે. પણ 3જો દી થયો, ન રહેવાનું. 5 જણા આવા મિત્રો મળ્યા
અને ટ્રસ્ટીઓને જઈને એટલું કહે છે કે ભાઈ ઓલો રોજ ઝાલર વગાડવા આવતો ભાઈ ક્યાં ગયો? તો કે અમે કાઢી નાખ્યો ભાઈ, હવે નહીં આવે. ઓ કેમ? કે ટ્રસ્ટે નક્કી કર્યું હતું અભણ હોય એને કાઢી નાખવાના, ભણેલાની ભરતી કરવાની. તો આ માણસ અભણ હતો એટલે મેં કાઢી નાખ્યો છું. અચ્છા, એનું અમને સરનામું આપશો? કે હા સરનામું આપીએ. અમે સરનામું આપ્યું. ગરીબ માણસ હતો અને જે શેરીની અંદર કોઈ દી બકાલાની રેકડી ન ગઈ હોય ઈ શેરીની અંદર એમ કહેવાય ફોર વ્હીલો આવી. ભગવાનની કૃપા થાય ને ત્યારે તમે ક્યાંય હુતાશો ને ન્યાય કોકને પરમાત્મા મોકલી દે અને તમને પાર્ટનર બનાવી લે. સાહેબ આ ભગવાન એવો છે, દયાળુ છે. એ કે ચતુર્ભુજ રૂપે પ્રગટે નહીં, પણ બે મિત્રો હારા મળી જાય એટલે ચાર હાથી થઈ ગયા ત્યારે માનવાનું તમારે સામે ચતુર્ભુજ પ્રગટ થઈ ગયો. આ ચાર મિત્રો ગયા ત્યાં એની ઘરે જાય છે, બેઠા ત્યાં પાણી પીધું અને પછી ઓલો કહે છે બાપા, આમ નામથી નહોતો ઓળખતો કારણ કે મંદિરમાં એમણા ભેગા થતા હતા એટલે જોઈએ ઓળખતો હતો કે બાપા મંદિરમાં ભેગા થતા, આપને ઓળખતો નથી, આપ શું આવ્યા? ત્યારે હવે થોડીક શબ્દોની મારામારી. આપ જો ઓડિયોઝ બેઠું છે એટલે આ વાત કરી છે વાત તો 1 જ મિનિટની સાહેબ, પણ આ વાત મને બહુ ગમે છે. એને પૂછે છે કેમ મંદિરે નથી આવતો? કે મન કાઢી નાખ્યો. ઓ પૈસા હાટું મંદિર આવતો હતો એમ ને? હવે યુવાનનો જવાબ જોજો. પૈસા હાટું આવતો હતો ને મંદિરે? કે શરૂઆત તો એવી જ, પણ હવે મને હેવા પડી ગયા. મારા નાથના દર્શન ન કરું ત્યાં સુધી મને અન્ન નથી ભાવતું. ના 2 દીથા મેં મારા મોઢામાં બટકું નથી નાખ્યું. 2 દિવસથી હું ભૂખ્યો છું. મારો જીવ છે, મારો આત્મા છે અહીંયા મંદિરે ટળવળે છે. તો કેમ નથી આવતો? મને હવે ભોઠેપ લાગે છે કે હવે જો મંદિરે આવું તો ટ્રસ્ટીઓને એમ થાય કે આને પાછું રહેવું લાગે. અને હું એવડા મોટા બાપનો દીકરો થઈ ગયો છું, ભોઠેપ સહન ન કરી શકું. ચારેય મિત્રોએ હામું જોઈ લીધું ને એટલું કીધું કે તારી ભોઠેપ અમે ભાંગી નાખીએ તો કઈ રીતે? કે મંદિરની સામે એક જગ્યા પડી છે, એ જગ્યા અમે ખરીદી લઈએ અને ન્યા તને અમે દુકાન બનાવી દઈએ. તારો વેપારનો વેપાર ને મંદિરનું મંદિર થઈ જાય સામે. અને ટ્રસ્ટીઓ તારી દુકાન જોવે એટલે ટ્રસ્ટીઓને ખબર પડી જાય કે હવે આને નોકરીની જરૂર નથી અને પોતાનો ધંધો છે. પછી તો તું આરતીમાં આવી શકીશ ને, ઝાલર વગાડીએ ને? અરે કે તો બમણી વગાડીશું. પણ બાપા હું ગરીબ માણા, મારથી હવે દુકાન કેમ થાય? ખરે ગાંડા, આપણે બધા એક બાપના દીકરા કહેવાય. અને સાંભળી લેજો, જાહેર જીવનમાં આવે એ કોઈ એક વર્ણનો ન હોઈ શકે. જાહેર જીવનનો કોઈ પણ માણા હોય, માઇક ને વાઇફ, એમાં ઘણા મોકો આગળ આવવાનો મળી ગયો. આપણે બંધ રાખ્યું ને ત્યાં ઘણા વી આવ્યા. હવે આગળ ન આવતા. હા, એક જગ્યાએ કીધું સમાજને આગળ આવવાની જરૂર છે, વાહે ઉભા થઈ બધા મોરવી આવ્યા હતા કે એમ નહીં. વાત છે પૂરી કરી દો કારણ કે સેજ વોલ્યુમ આપજો મને, વોલ્યુમ આપો. ગેમ ખોલો, ગેમ ખોલો ખોલો ખોલો. લોભિયો માણા ધન વાપરે એમ વોલ્યુમ વાપરો તમે. ભગાવે ખરેખર ભૂખ્યા 10 દિવસ રહીએ કાંઈ, પણ ઉલટી થતી હોય ને એને તમે રોકી ન શકો ને એને રોકવા જાવ તો મૃત્યુ થાય. એમ અમુક પ્રસંગ ચાલતો હોય ને ત્યારે કાંઈ થાય એટલે કલાકારની દિશા મૃત્યુ જેવી થાય. આ તમને સત્ય કહું છું. ઠીક છે, અમે જોક્સ લેતા હોય કે નાના નાના ટુકડી કોઈ વાતો હાલતી, પણ જ્યારે વાતનું બંધારણ જ્યારે જામ્યું હોય અને ત્યારે પણ છેલ્લી વાત જટ પૂરી કરું. માણસને દુકાન કરી દીધી મંદિરની સામે અને પછી તો ભાવ અને ભક્તિ બે ભેગા થયા. ટૂંકી વાત એટલી સાહેબ, પછી એક દુકાન માલી 2, 2 માલી 5, 5 માલી 7 અને એમ કરતા કરતા એમ કહેવાય કે આ 5 જણા એક કંપનીના માલિક બન્યા. ઇન્ડસ્ટ્રી નખાણી પોતે ચેરમેન બન્યો ભાઈ, ઝાલર વગાડતો થઈ. સમય જતા મંદિરનો જીર્ણોદ્ધાર આવ્યો. છેલ્લી વાત અને ટ્રસ્ટીઓ બધા ભેગા થઈ અને જે ભાઈ હતો એની ઓફિસે ગયા. હવે સાંભળી લો, જેણે
ગિરીશભાઈ કાઢી નાખ્યા હોય નોકરીમાં લે, અને ઈ માણસો એની ઓફિસે જ્યારે આવતા હોય, જોજો ભગવતીની કૃપા હટી જાય ને તો ક્રોધ આવે કે આણે કાઢ્યા છે, આવ્યા અમારા દીકરા આવે મારી પાસે, એમ આવો વિચાર આવે તેથી માન લેજો કે તમારા મૂળિયામાં તળ કીડી લાગી છે. અને ટ્રસ્ટીઓને આવતા જોયા, એ માણસ એમ કહેવાય બારી માલી જોઈ ગયો, બારો આવ્યો, બથાવીને પોતાની ઓફિસમાં લઈ ગયો. અરે બાપા, મને ફોન કર્યો તો હું આવત, તમારે થોડો ધક્કો ખવાય કે નહીં નહીં શેઠ, અમે અમારા કામે આવ્યા છીએ. બેસાડ્યા, પાણી પાયું, ચા પાય, પછી પૂછે છે બોલો બાપા શું પધારવાનું કારણ? કે પધારવાનું કારણ એટલું ભાઈ, મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે. સાંભળજો આ પ્રાણની વાતો મારા બાપ, આ બેઠેલા બધાયને મને આ વાત કેવી ગમે છે. અમે કીધું ભાઈ એક મંદિરને જીર્ણોદ્ધાર માટે થોડુંક તમારી પાસે ડોનેશન માટે આવ્યા છે. મંદિરના જીર્ણોદ્ધાર માટે તમારી પાસે ડોનેશન માટે આવ્યા છે. શબ્દ સાંભળ્યો માણસ ઊભો થઈને પોતાના રૂમમાં વયો ગયો. દ્વારકાધીશના મંદિર સામુ એના ફોટા સામુ જોઈને બહુ રડી લીધો. વાહ કનૈયા, વાહ ગોવિંદ, તારા મંદિરમાં હું ઝાલર વગાડતો હતો, તારા મંદિરના પગારથી મારું પેટ ભરતો હતો, અને આજ કનૈયા તે મને એવડો મોટો બનાવી દીધો કે તારા મંદિરના જીર્ણોદ્ધારની અંદર હું કાંઈક આપી શકું. મોઢું ધોઈ વ્યવસ્થિત થઈને માણા પોતાની ખુરશી પર બેહીને પછી ટ્રસ્ટીઓને કીધું કે હવે મને કયો ખર્ચો કેટલો છે ભાઈ? કે ખર્ચો એ સમયમાં 7-8 લાખ રૂપિયાનો ખર્ચો છે, પણ બીજા ઘણા ડોનરો છે, તમે જે પહોંચો તે. અને ત્યારે માણસ એટલું બોલ્યો કે બીજા ડોનરો હોય ને તો મંદિરમાં બીજું કામ કરજો, પણ આ 7 લાખ રૂપિયા હું આપીશ, બીજેલી લ્યો તો તમને રામ દુહાય છે. સાહેબ આ સંપત્તિ કૃષ્ણ જ આપે છે, ભગવતી જ આપે છે. ક્યારેક ક્યારેક એના કામ માટે કોઈને મોકલે છે ને, તમારી પાસે અખતરો કરવા મોકલે છે કે મેં તો આને આપ્યું, આનામાં કેટલી દેવાની તૈયારી છે, મને બીજી વાર દેવાની ખબર પડે. આ માણસે કીધું કે આમાંથી વધારે જોતા હોય તો કહેજો, પણ આ 7 લાખ રૂપિયા હું આપીશ. આજ મને મારા નાથે મારા કનૈયા એવડો મન બનાવી દીધો છે. મેનેજરને કીધું ચેક તૈયાર કરો. ચેક તૈયાર થયો ત્યાં તો 2 ટ્રસ્ટી ન્યા પોગી ગયા. ચોગડિયું બદલાય પેલા હબ સયું લઈ લઈને, અને ઓલું તો ભૂલી જ ગયેલા. ઝાલર વાળું તો એના મગજ એને એવું કે આપણા કાઢેલા થોડા ક્યાંય વિકાસ કર્યા હોય એમ. ચેક તૈયાર થયો, મેનેજર પાસેલી ચેક લઈને તાત્કાલિક શેઠ પાસે મૂક્યો અને ઘરની પેનું કાઢ્યો. લ્યો શેઠ સહી કરી નાખો. બહુ સરસ, બહુ સરસ. અને ચેક અને પેન મૂક્યો, શેઠની આંખમાં દાળ મળ્યા હું પડવા કે બાપા મને માફ કરજો, મને સહી નથી આવડતી, હું અભણ છું, મને સહી નથી આવડતી, મને અક્ષર જ્ઞાન નથી. મેનેજર આવે છે, મેનેજર પેડ લાવ્યા, સાહેબે અંગૂઠો માર્યો શેઠે, અને ઉપર મેનેજરે સાઇન કરી અને કીધું બાપા મારું ને મારા મેનેજરનું સંયુક્ત ખાતું છે, મારા અંગૂઠાની સાપ અને મારા મેનેજરની સહી ચાલે છે. તમારો ચેક રિટર્ન નહીં થાય, અને કદાચ રિટર્ન થશે તો હું કેસ આપી દે, પણ ચેક લેતા જાઓ. તા તો એક ટ્રસ્ટી હતો, એ આમ એટલું બધું આશ્ચર્ય, ઓહો શેઠ તમારામાં બિલકુલ અક્ષર જ્ઞાન નથી? બિલકુલ નહીં બાપા, હું અભણ છું. અને સાંભળજો, નિષ્ફળતા છે ને એ કઈ જીવનની ખોટ નથી. નિષ્ફળતા છે ને એ જીવનનો પ્રથમ પાયો છે. બદામું ખાવાથી બુદ્ધિ નથી આવતી, ઠોકરો ખાવાથી બુદ્ધિ આવે. જેમ જેમ ઠોકરો ખાધી હોય ને એમાં વધારે બુદ્ધિ આવે. તા તો ઓલો ટ્રસ્ટી છે એ ગોથું ખાઈ ગયો ને એટલું કીધું કે અરે શેઠ તમારામાં બિલકુલ અક્ષર જ્ઞાન નથી, અને સતાય જો તમે એટલી બધી પ્રગતિ કરી હોય તો શેઠ તમે ભણ્યા હોત તો કેટલી પ્રગતિ કરત. ઓલો કે તમારા મંદિરમાં ઝાલર વગાડતો હતો. જી મારો કહેવાનો અર્થ એ છે કેટલું ભણ્યા એ મહત્વનું નથી, ગણ્યા કેમ છો એના ઉપર બહુ આધાર છે. તમારું ગણતર કેવું છે? અને ત્રીજી વાત કે મારા ને તમારામાં સત્ય કેટલું છે એ મહત્વની વાત નથી. તમે આપણે કદાચ સત્યમાં હોય કે ન હોય, પણ હારા માણસ નજીક હોય ને તોય આબરૂ વધી જાય. અમુક ને હારે નીકળો ને, અરે જો આ ધારાસભામાં સાહેબ જાતા હોય ને એને હારે આપણે હોય તો ત્યાંની સિક્યોરિટી તમારી પાસે તમારો આઈડી પ્રૂફ માગે, અને સાહેબ એમ કહી દે કે મારી હારે છે તો ન માગે. ઓકે ઓકે સોરી સર. તમારા વિધાયક ક્યાંક તમારી હારે હોય, તમારા વિસ્તારની વ્યક્તિને આઈડી પ્રૂફની જરૂર ન પડે.
તો તમારો ભરોસો તમારો વિશ્વાસ તમારે હારે હોય ને તોય તમારી બીજી જરૂર ન પડે સાહેબ, ડિગ્રીની જરૂર ન પડે. હે કેટલું ભણ્યા એ મહત્વનું નથી, કેમ ભણ્યા એ મહત્વનું છે, અને કોની નજીક સ્વય બહુ મહત્વનું. એક હાઈફાઈ સ્કૂલ હતી, બહુ હાઈફાઈ. હા, અત્યારે તો બહુ આમ બધાને ગામડામાં લઈ સાહેબ ઉપડી છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. હમણાં મેં આમ તો કીધું ન્યાય, જો તમારે ભલે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોના લાયસન્સ ભલે આપો, પણ એને કયો પાઠ્યપુસ્તક અંગ્રેજીની વાર્તાઓ આઈની શિવાજીની ને એવી કરે. અમારે ધીશીસની નથી સાંભળવી. ધીસસ કે ધીશીસ કે હું કે. હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, ત્યાં ભ્રમ તા કે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લેટ લાવ્યા વગર છૂટક્યા નથી. ઘણા ઘણા તો ગજબ છે. હા, ગજબ ગજબ માણસો અમુક અમુક તમે જુઓ. હા, અમારા ભૂરો છે ને, ભૂરો, એ ભૂરા હમણાં મારી પાસે વાડીએ બેઠો હતો, વાડીએ આવ્યો લગ્ન પછી, અને લગ્ન થઈ ગયા ને પછી 15મા કે 17મા દિવસે આવ્યો મારી પાસે, અને હાવ હોઈ ગયું મોઢું કરીને. મેં કીધું આવે ભૂરા. મને કે હું આવે પાછો તોતડો. મને કે આવી આપણને થબદ વધતો લદન જ ન તલત લે. શેની ખબર એમાં? મેં કીધું એમાં શું થયું, આ બધા લગ્ન કર્યા છે, લગ્નમાં વાંધો વધતો 99.99 એ લગ્ન કર્યા ભાઈ. એમાં ગણ્યા ગાંઠ્યા એ વળી જુનાગઢ ગયા ને રોકાઈ ગયા. હમણાં તો એક જણો શિવરાત્રી મેળામાં જતો હતો ને, ત્યાં બસમાં સીડ્યો. બસમાં સીડ્યો તો કીધું કે લા એ કઈ બસ જા? તક શિવરાત્રી મેળામાં કારે ગયો તક ના પહેલી વાર. એટલે તો તારા ભાગ હારા કહેવાય, બહુ સારું કહેવાય, જાજે તારા મોજ કરી ન્યા. અને સાંભળી લે, ત્યાં શિવરાત્રીના મેળામાં જાન કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લે, અને દિગંબર બાપુ જો તને આશીર્વાદ આપી દે એટલે તારે પછી કાંઈ નાખ્યાના માગ નહીં, હોળે કળાય. હવે ઓલાને પછી દિગંબર બાપુ જ મગજમાં ગળી ગયા, ભવનાથ ને ગિરનાર ભૂલી ગયો. બસ દિગંબર બાપુ ક્યારે મળે? હજી તો એ દામો કુંડે પહોંચ્યો, ત્યાં એક દિગંબર મળ્યા, ખાલી પોતળી પહેરેલી, અન પગ પકડી લે, એ બાપુ આશીર્વાદ આપો. ઓલો કે પગ મૂકીને એ કે નહીં બાપુ આશીર્વાદ આપો. મને ઘણા કીધું દિગંબર સાધુના દર્શન થઈ જાય એટલે તારા બેડો પાર, એટલે મને તમે આશીર્વાદ આપો. અરે પગ મૂક, આશીર્વાદ નો દીકરો થામા, હું દિગંબર બિગંબર નથી, કેશોદ નો સૌ. આ તો તારો બાપ દામોકુંડમાં નાતો હતો, કપડા કોક લઈ ગયું. આમે ઘણા હલવાઈ ગયા. એટલે અમારે ભૂરો મારી ભાઈ મને કે માય ભાઈ આવી આપણને થબલ નહીં હો. મેં હે નહીં થબલ? મને કે જો ને તેલી ગયા. હું કીધું 15 દી પછી તેડી જાય ને ભૂરા. મને કે ભલે તેલી ગયા આપણને વાંધો નહીં, પણ આપણને એવી થબલ નહોતી 15 દી પછી તેલી જાય. અને માયા ભાઈ હાથું કોને ખબર, આખો ગધનો રંગ જ વયો ગયો. હાથો આ ઘરે કઈ ગમતું જ નથી. મારા બા બોલે તો કૂતરું ભણતું હોય એવું લાગે, અને મારા બાપા બોલતા જાને એમ લાગે ગધેલો ભૂકે. તે ખાવું ભાવે નહીં, કોક બોલે ગમે નહીં. બોલું તો કેવું ઝીનું ઝીનું બોલવા વાળા ભૈયા જાઓ લે. આમ થા માયા ભાઈ પલખેલી નીકળે તો હાલું લાગતું હતું. અત્યારે મારા બા પલખે નીકળે તો એમ થાય તોરત નીકળ્યું. મેં કીધું તારી કલ્પના પૂરા બેન કઈ. મને કે હું બેન કરે માયાભાઈ? હાવ આખું ઘર ઉદ 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 લાગે. આવી ખબર જ નહીં, તેરી ગયા. આ તો વિયોગીના દિલની વાતો થતું માયાભાઈ. આ તો પછી આ તો શું કહેવાય, બોલતા ને કોણ બતાવે? તો પણ મેં કીધું પણ તેડી આવી નહીં. મને કે હજી તો હવે માયાભાઈ તેડવા જાય તો ચદમ ન લાગે. મેં કીધું જવાય, અને એની કરતા તને હજી તોય તાત્કાલિક કઈ તકલીફ પડી તો એક કામ કે ને, આ મોબાઈલ તારો એટલે લે, એ તો ભૂલી ગયો. મને કે ફોન કર લે, મોબાઈલ થઈ ગયા હવે. અને પૂરે ધડ ખિસ્સામાં મોબાઈલ કાઢો નોક્યાનો. હા, ને રિંગ મારીને ઓલી બિચારી રસોડામાં બેઠી બેઠી એને બા પાસે રોટલી વણતી. હવે તો બેઠા રસોડા હતા શહેરમાં, તો ઊભા થઈ ગયા રહોડા. આ ઊભા થઈ જાય રહોડા કારે હાવ વયા જાય એ નક્કી નહીં. હા, આપણી માવુને પૂછો, તાવડિયું દાંત કાઢ્યું. તાવડી દાંત કાઢતી ત્યારે માવું રોટલા ઘડવામાં એને મોજ આવતી હતી. નક્કી મારગડે કોઈક મહેમાન આવતું હશે, આજ મારી તાવડી દાંત કાઢે. અને એમાં ગેસના ચૂલા થતા તાવડિયું મૂંગીના પેટનું થઈ ગયું. હાવ દાંત હું કાઢે? ઈ ન દાંત કાઢજો, એમાં તાવડી ચાલી દાંત કાઢે. એક ભાઈ ઘરે ફોન કર્યો, 5 મહેમાનને લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. લે લઈ જા લે.
ભૂરાએ ફોન કર્યો ને ઓલી દીકરી બિચારી બેઠી બેઠી રોટલી વણતી હતી ને એમાં ભૂરાની રીંગ વાગી. ભૂરાનો કોલ રિંગટોને અલગ મૂકેલો, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગોલો ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી ગયો. જેવી રીંગ વાગે એટલે ધડ દિને ઓયડે લીધો મોબાઈલ, રોટલી વણવાનું ચાલુ. બાજુમાં બા મોમ છે બોમ્બ છે નક્કી ન કરી. હવે ભૂરો હું બોલતો મારે તમને ન કહેવાય પણ કહી દઉં, તમે ક્યાં કોક છો. ભૂરાય ચાલુ કે હાલો ભૂરી હું બોલું તું. ભૂરી કે એ તો રીંગ વાગી એટલે ખબર પડી ગઈ તમારો ફોન છે, બોલો ને. પણ હું બોલે ભૂરી 3 દી થયા 3 દી એમ લાગે કે જાણે 3 વધો વ્યા જાય એવું લાગે ભૂરી. અને હવે આમ જો તમે 2 દિનનું કહીને ગયા હતા, આ 3 દી ત્યાં ભૂરી વલતી બચમાં ન આવો તો તમારી માના આમ છે. અને ભૂરી આમ જો તમારી વગરનું ગમતું જ નથી. બાની રોટલી તો ભાવતી જ નથી. રોટલી ખાવતા એમ લાગે કે જાણે હકતથી ખાતો અને ખીચડી ખાવતો એમ લાગે ગોધલાનો ગાભો ખાવતો. એટલે ભૂરી જો ગમતું જ નથી, માના આમ નથી ગમતો. ઓલી બિચારીને બા બાજુ બેઠેલા એને કઈ બોલાય નહીં એટલે એ ટૂંકું બોલી, સેમ ટુ યુ. સેમ ટુ યુ બા સાંભળી ગયા એટલે એને થયું નક્કી ભુરેશ કુમારનો ફોન લાગે ને દીકરી બા એટલે ઢીલા ન પડે. એટલે દીકરીને વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડામાં વયા ગયા. બા જેવા બીજા ઓરડામાં ગયા હતા ત્યાં રોટલી ને પાટલી મન ફાવે ત્યાં ગયા. સીધો મોબાઈલ હાથમાં શરૂ કર્યો, હાલો એ તો મારા બા હતા, મારે થોડું બોલાય પણ આમ જો ભૂરું મને ગમતું તમારા બાપના આમ બસ ભૂરું અમને ગમતું જ ન હોય. આ તો પછી છે ને રિવાજ હોય એટલે આટો આવવું પડે ભૂરું. હા લે આપણો જ ખરા પણ લે તું હેના દાંત કાઢે 2 માણા વાતો કરે તારા દાદા નું શું જાય છે. એ કોઈ નહીં, ઓલો ખેમરાજ આવ્યો હતો સાહ લેવા. ખેમરાજ મારા કાકા દીકરો આ તો વળી જો પાછા એ પૂછે કયો ખેમરાજ. હા યા એ તો માયક ના કડાકા બોલે. સોલંકી નું હોય એવું લાગે, વંશરાજ લખ્યું છે. હા પણ હું ભાઈ આવી તમ આમ જો ભૂરો 1-2 દી માયાભાઈ પ્રોગ્રામમાં વૈયા જાવ ને. પણ એવું ન કહેતા ભૂરું ન વયો મારા બાપ નામ બસ અમને યાદ આવતા જ હોય. ભૂરું હવારમાં ઊભી થી પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય. બસ જીવનમાં જે બનો એ પરફેક્ટ બનો, ભાવ વધારો પોતપોતાના અંદરનો. અને ભગવતી પાસે, આ હોનલ પાસે, માં ખોડલ પાસે, આ પીઠળ પાસે, જેને તમે માનતા હો એની પાસે એટલું જ માગવા ચૈતર મહિનામાં કે અડધો રોટલો હશે તો આખું કુટુંબ ખાઈને હોઈ જવું. પણ હે માં અમને પ્રેમ દેજે, એકાબીજી વગેરે અમે જીવી ન શકીએ, ભાવ અમને દેજે અને અમારા જીવનમાં ઈર્ષા કાઢજો. હમણાં પૂજ્ય મોરારી બાપુ કથામાં એવું બોલ્યા કે સપના વગરની રાત જાય અને ટીકા વગરનું દિવસ જાય, આનું નામ પવિત્ર જીવન. સપના વગરની રાત વહી જાય અને કોઈની ખોદણી કર્યા વગરનું, કોઈની ઈર્ષા કર્યા વગરનો દિવસ વયો જાય, આનું નામ પવિત્ર જીવન. એટલે મેં હસતા હસતા બાપુને પછી અમે ઉતારે બેઠા ત્યારે કીધું કે બાપુ ઈ જીવન અમારા કલાકારો તો પરફેક્ટ જીવે. મને કે કેમ? મેં કીધું રાતે આખી રાત પ્રોગ્રામ હોય એટલે સપનું નથી આવતું, અને આખી રાતનો ઉજાગરો હોય ને આખો દી હુઈએ એટલે કોઈની ટીકા કરવાનો મોકો નથી મળતો. આનાથી પવિત્ર જીવન હું જોયો હતો. આ અમારી સાધના છે, અમારે માળા કરવાની જરૂર નથી ભલામાં.
અમારે જપ કરવાની જરૂર નથી. એક આરે એટલું માણા આયલી દાખલા તરીકે કઈક જોક્સ છે તમે એટલા બધા ખડખડાટ હસી પડો અને કીર્તિદાન કાંઈક એવો સૂર મારે ને તમે એક આરે એટલો હૃદયથી હાકલો મારી ગયો. આનાથી એટલા જીવ ને એટલા માણસો આનંદમાં આવતા હોય, આનાથી મોટી ભક્તિ કઈ હોઈ શકે ભલા?